આમ તો ગુજરાતમાં વિકાસની અનેક વાતો પણ થાય છે અને અનેક નિવેદનો પણ આપણે સાંભળીએ છીએ, પરંતુ હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે અને આ ચૂંટણીની પહેલાં ક્યાંક ને ક્યાંક હકીકત પણ સામે આવી રહી છે અને હવે રાધનપુરમાંથી લોકોનો અવાજ ઊભો થયો છે અને ચૂંટણીનું બહિષ્કાર કરવામાં આવ્યો છે। શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બનાસકાંઠા, પાટણ, રાધનપુર આ વિસ્તારોમાં લોકોને જો સૌથી મોટી સમસ્યા હોય છે તો એ સમસ્યા છે પાણીની। પાણી નથી પહોંચતું ને આ જ આખી બાબતને લઈ અને અનેકવાર લોકો દ્વારા વિરોધ પણ કરવામાં આવે છે। ખાસ કરી અને ખેડૂતો કે જેઓ ખેતી કરે છે અને એમના જે ખેતરો સુધી પાણી પહોંચાડવાની વાત હોય તો પછી કેનાલની સુવિધા હોય કે કોઈ પણ બાબત હોય, આ તમામ બાબતોને લઈ અને રાધનપુરમાં હંમેશા વિરોધ પણ થતા હોય છે। ખેડૂતો દ્વારા અવાજ પણ ઊભો કરવામાં આવે છે, પરંતુ હજી સુધી એ લોકો સુધી પાણી એમના ખેતરો સુધી પહોંચે એવી સુવિધાઓ એમને મળી નથી અને હવે રાધનપુરના લોકો એ ઉગ્ર વિરોધ કર્યો છે અને સીધું જ કહી દીધું છે કે જ્યાં સુધી પાણી નહીં તો વોટ નહીં અને ચૂંટણીનો પણ બહિષ્કાર કરવામાં આવશે એવી ચીમકી આપવામાં આવી છે। વધુમાં સમગ્ર બાબતને લઈ અને વિરોધના દ્રશ્યો ઉપર પણ નજર કરીએ અને લોકો દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે એ પણ સાંભળી લઈએ। મારું નામ ઠાકોર સુરેશજી બાબુજી છે, ગામ નજપુરા, નવા નજપુરા, જે તાલુકો રાધનપુર, જિલ્લો પાટણ। અમારા ગામની અંદર છેલ્લા 10 વર્ષથી પાણી કોઈ આવતું જ નથી। કેનાલ નાખી છે પણ કોઈ પાણી હજુ સુધી પહોંચ્યું જ નથી। નાખવા ખાતર નાખીને ગયા અમે જ્યારે જુઓ ત્યારે રજૂઆત કરીએ છીએ, છેલ્લા 10 વર્ષથી રજૂઆત કરીએ છીએ। હમણે 2026ની અંદર પહેલા મહિનામાં અમે રજૂઆત કરેલી છે પણ હજુ સુધી કોઈ એનો નિકાલ આવ્યો નથી, બરાબર। આવા તો અમે દર વર્ષે રજૂઆત કરીએ છીએ 4 થી 5 વખત, પણ અધિકારીઓ એમ કહે તમારું કામ થઈ જશે પણ હજુ સુધી કામ થતું નથી। પાણી ન આવવાના કારણે અમારા ગામ અત્યારે સ્થળાંતરિત થઈ રહ્યું, 50% ગામ સ્થળાંતરિત થઈ ગયું છે, બરાબર। જેના કારણે અમારા ગામમાં ગરીબી ખૂબ વધી ગઈ છે। ખેડૂતો પાયમાલ થઈ ગયા, દેણાદાર થઈ ગયા છે, વ્યાજમાં પૈસા લાવીને પોતાનું ખેતી કરે પણ ખેતીમાં કોઈ ઉપજતું જ નથી, પાણી વગર કોઈ ઉપજારો થતો જ નથી। એના કારણે ખેડૂતો અડધા તો બહાર હિજરત કરીને જતા રહ્યા છે, બરાબર। ચૂંટણીના બહિષ્કારના બોર્ડ મારે છે। જ્યાં સુધી અમારે પાણીની સિંચાઈનું પાણી નહીં આવે ત્યાં સુધી અમે કોઈ પણ ગામ નવા નજપુરના ગામ લોકો વોટ કરશું જ નહીં। શું નામ તમારું? ઠાકોર સુરેશજી બાબુજી। મારું નામ રબારી વિપુલભાઈ પાંચાભાઈ। જે હાલનો મુખ્ય પ્રશ્ન છે સિંચાઈના પાણીનો, જે મોદી સાહેબના નેતૃત્વમાં જે કેનાલનું કામગીરી જે ચાલુ હતી તેમાં 2014થી જે કેનાલ માટેના જે અલગ અલગ સર્વે થયા એમાં અમારા ગામમાં પહેલાં જે કેનાલની લાઈન ગલાણી લાઈન ચાલુ થઈ, પણ જે 229 પૈકીના જે સર્વે નંબર છે તેમાં અંદાજિત 100 થી 150 ઓળિયા જેવી જમીન છે, અંદાજિત હજી 500 વીઘાથી 1000 વીઘા। આ જમીનમાં આજ દિવસ સુધી કોઈ પાણી પહોંચ્યું નથી। જે લાઈન નાખવામાં આવી તે લાઈન જે ટેલકુઓ છે એનાથી લાઈન ઊંચી છે, મતલબ જે બીજી સીમ છે એમાં પાણી જાય છે, આ સીમો ઊંચી હોવાના કારણે આનું લેવલિંગ કામ બરાબર કરેલું નથી અને સિવાય પાણી પહોંચતું નથી। વારંવાર નર્મદા કેનાલમાં ઓફિસરો પાસે રજૂઆત કરેલ છે, તે ઓફિસરો એવું કહે છે કે ગ્રાન્ટ નથી અથવા તો અવારનવાર એવા બાંડા બતાવે છે, પણ આ મુખ્યત્વે પ્રશ્ન છે। એના હિસાબે અમારા ગામમાં 70% લોકો ખેતી અને પશુપાલન પર આધારિત છે। મુખ્ય પ્રશ્ન પાણીનો હોવાથી હાલ પશુપાલન અને ખેતીમાં કોઈ આવકનો સ્ત્રોત બચ્યો નથી। આના હિસાબે જે અત્યારે ચાલુ હાલમાં ચૂંટણી સંપૂર્ણપણે બહિષ્કાર કરવામાં આવે છે। જો આના અગાઉ પણ કોઈ પગલાં લીધેલ નથી અને આ વખતે કોઈ આના બાંધરી આપવામાં નહીં આવે અથવા તો કોઈ પગલાં લેવામાં નહીં આવે તો સદંતર ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે। શું નામ તમારું? મારું નામ રબારી વિપુલભાઈ પાંચાભાઈ। આ નવા નજપુરાના ખેડૂતો 8 થી 10 વર્ષ નર્મદા કેનાલ માટે પાણી માટે સિંચાઈના પાણી માટે જઈએ છીએ, પણ સાહેબ ખાલી આશ્વાસન આપે છે કે થઈ જશે, તમારું કામ થઈ જાય છે। અમે કાગડાથી ત્યાં પાટણ રવાના કર્યા છીએ અને તમારું ટૂંક સમયમાં થઈ જાય છે અને છેલ્લા 2 વર્ષથી ગામના તળાવ માટે પાણી નખાવવા માટે દોડીએ છીએ, પણ તોય છતાં કોઈ અનિયારો આવતો નથી અને તમારું કાં તો તળાવ ગામના નિયમમાં નથી, સરકારી પડતર બોલે છે, આવી રીતના જવાબ આપે છે। એટલે અમે આ માટે ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ। અમે ગામ આખું સંપૂર્ણ સાથે ભેગા મળીને નિર્ણય લઈએ છીએ કે અમે ચૂંટણીનો સંપૂર્ણ મતદાનનો બહિષ્કાર કરીએ છીએ। જેનું કારણ એક જ છે કે અમને છેલ્લા 10 વર્ષથી પાણી મળ્યું જ નથી સિંચાઈનું। આમ તો મળ્યું જ નથી 10 વર્ષની, પણ કાયમી માટે મળ્યું જ નથી। જે કેનાલ અમને પાઇપલાઇન નાખી દેવામાં આવી છે એ ખાલી
એમના પૂરતી જ નાખવામાં આવી છે, જેની અંદર પાણી આવ્યું જ નથી આજ દિવસ સુધી. એટલે અમે સંપૂર્ણ બહિષ્કાર કરીએ છીએ કે જ્યાં સુધી અમને કે લાઈન નવી નહીં નાખી આપે અને અમને સંપૂર્ણ ખેતરોમાં પાણી પહોંચાડી નહીં આપે. અને અમારી બીજી માગણી એ છે કે અમારું તળાવ બહુ મોટું છે પણ છતાં એ આજે પણ સૂકું જ પડ્યું છે. બીજી માગણી અમારી છે કે અમારું તળાવ સિંચાઈના પાણીથી ભરવામાં આવે. આ બંને કામ અમારા જો સરકાર સાંભળશે અને ધ્યાને લેશે તો જ અમે ચૂંટણીની અંદર મતદાન કરવા જઈશું ને કે સંપૂર્ણ નવા નજુપરા ગામ ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ. તમે અહીંયા લોકોને સાંભળ્યા અને તેમના દ્વારા સ્પષ્ટ કહેવામાં આવી રહ્યું છે કે આટલા સમયથી અહીંયા ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા હજી સુધી સામાન્ય બાબત એટલે કે પાણી જેવી સામાન્ય બાબતની પણ સુવિધાઓ એમને ઉપલબ્ધ કરાવવામાં નથી આવતી, એમને પાણી નથી મળતું ને હવે પાણી નહીં તો વોટ નહીંનો પણ નારો લગાવવામાં આવ્યો છે. ખાસ કરી અને બનાસકાંઠા હોય, પાટણ હોય, રાધનપુર હોય, આ વિસ્તારોમાં હવે ચૂંટણીને લઈ અને માહોલ પણ ગરમાયો છે અને લોકો દ્વારા સતત એક જ વસ્તુને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે કે એમને જે સુવિધાઓ મળવી જોઈતી હતી એ સુવિધાઓ નથી મળી રહી. એટલે હવે આગામી સમયમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે એનો બહિષ્કાર કરવામાં આવશે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે અને ખાસ કરીને લોકો દ્વારા જે કહેવામાં આવી રહ્યું છે એને લઈ તમે શું વિચારો છો એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.